હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું સંભારિયા મરચાંનું ભરેલું શાક, જે ખાવામાં ટેસ્ટી અને ચટપટું બનીને તૈયાર થાય છે. તો સંભારિયા મરચાંનું ભરેલું શાક બનાવવા માટે વઢવાણી મરચાં લેવાના છે. મરચાંને સારી રીતે ધોઈ લેવાના છે. હવે મરચાંને ધોયા પછી મરચાંની ઉપર આ રીતે કટ લગાવવાનું છે અને કટ લગાવી અને અંદરના બિયા છે જે કાઢી લેવાના છે. ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે કે સંભારિયા મરચાંમાં તીખાશ ઓછી હોય છે. આ રીતે બધા જ વઢવાણી મરચાંમાંથી બિયા કાઢી લેવાના છે. ફ્રેન્ડ્સ, હવે શાકને ટેસ્ટી બનાવવા માટે મસાલો રેડી કરવાનો છે. તો મસાલો રેડી કરવા માટે મેં 1 કપ જેટલા સિંગદાણા લીધા છે. સિંગદાણાને અધકચરા શેકી લીધા છે અને તેને મિક્સર જારમાં ક્રશ કરી લીધા છે. તો અહીંયા 3 મોટી ચમચી જેટલું સિંગદાણાનું ભૂકો લેવાનું છે. 2 મોટી ચમચી જેટલો તલ લેવાના છે. તલને પણ મિક્સર જારમાં ક્રશ કરી અને પછી એડ કરવાના છે. તે જ રીતે મેં સેવ લીધી છે. સેવને પણ મિક્સર જારમાં ક્રશ કરી અને પછી એડ કરી છે. તમારે સેવ એડ ના કરવી હોય તો ચણાનો લોટ એડ કરી શકો છો. હવે અડધી ચમચી હળદર પાવડર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. 1 ચમચી ખાંડ ઉમેરવાની છે અને લીંબુનું જ્યુસ ઉમેરવાનું છે. લીંબુનો જ્યુસ અને ખાંડ ઉમેરવાથી મસાલો છે તે ખાટો મીઠો બનીને તૈયાર થાય છે. બાઇન્ડિંગ માટે તેલ ઉમેરવાનું છે. તેલ ઉમેરવાથી મસાલામાં બાઇન્ડિંગ છે તે બહુ સરસ આવે છે અને શાક બનાવતી વખતે શાક છે તે છૂટું નથી પડતું. હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે બાઇન્ડિંગ છે તે સરસ એવું આવી ગયું છે. આપણે આ રીતે બધા જ વઢવાણી મરચાંમાં મસાલો છે તે ભરી દેવાનો છે અને મસાલાનું પ્રમાણ સારું એવું રાખવાનું છે જેથી શાક છે તે ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો આ રીતે આપણે બધા જ વઢવાણી મરચાંમાં મસાલો ભરી દઈશું. ફ્રેન્ડ્સ, આજે જે શાક બનાવવાના છે, જે ગ્રેવીવાળું શાક બનાવવાના છે, એટલે કે સંભારિયા મરચાંનું ગ્રેવીવાળું શાક બનાવવાના છે. પણ જો તમારે ગ્રેવીવાળું શાક ના બનાવવું હોય તો એકલા મરચાંનું શાક પણ બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, આજની રેસીપી એટલે કાઠિયાવાડી સ્ટાઇલ રેસીપી અને કાઠિયાવાડી સ્ટાઇલમાં સંભારિયા મરચાંનું ભરેલું શાક બનાવવાના છે. તે પણ ગ્રેવીવાળું શાક બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, શાક બનાવવા માટે પેનમાં 2 ચમચી તેલ એડ કરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરવાનું છે. રાઈ અને જીરું થોડું ખીલી જાય પછી ચપટી હિંગ એડ કરવાની છે. 1 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. ડુંગળીને પણ ઝીણી ચોપ કરી છે તે ઉમેરી અને સાંતળવાની છે. અહીંયા તમે લસણ, આદુ, મરચાંની પેસ્ટ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે એક મસાલો રેડી કરવાનો છે. તો મસાલો રેડી કરવા માટે બાઉલમાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. હવે થોડું પાણી ઉમેરી અને પેસ્ટ રેડી કરવાની છે. ફ્રેન્ડ્સ, મસાલાનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું છે કેમ કે પહેલાં પણ આપણે મસાલો એડ કર્યો છે એટલે વધારે મસાલા થઈ જશે તો શાકનો ટેસ્ટ છે તે અલગ થઈ જશે. એટલે મસાલાનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું છે. હવે આ રીતે પેસ્ટ રેડી કરવાની છે. અહીંયા ડુંગળી પણ સરસ એવી સંતરાઈ ગઈ છે. તો જે મસાલાની પેસ્ટ રેડી કરી હતી તે પેનમાં ઉમેરી લેવાની છે અને 1 મિનિટ માટે સાતળવાનું છે જેથી મસાલાનો ટેસ્ટ અને ફ્લેવર છે તે શાકમાં આવી જશે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને આ રીતે શાક બનાવજો અને મને કમેન્ટમાં પણ જરૂર જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી. હવે મસાલા છે તે સરસ એવા સંતરાઈ ગયા છે અને તેમાં તેલ પણ અલગ થઈ ગયું છે. એટલે હવે જે વઢવાણી મરચાં રેડી કર્યા હતા તે પેનમાં આ રીતે મૂકી દેવાના છે અને મૂકતી વખતે થોડુંક આ રીતે છૂટા મૂકવાના છે. સિંગદાણાનો અને તલનો જે મસાલો રેડી કર્યો હતો તે પણ આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનો છે જેથી શાક છે તે વધારે ટેસ્ટી બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે બધો જ મસાલો એડ કર્યો છે અને થોડુંક એવું પાણી ઉમેરવાનું છે અને એકવાર હળવા હાથથી શાકને હલાવી લેવાનું છે. વધારે નથી હલાવવાનું. જો વધારે તમે શાકને હલાવશો તો મરચાંમાં જે મસાલો છે તે નીકળી જશે. એટલે હળવા હાથથી આ રીતે હલાવી અને 4 થી 5 મિનિટ માટે થવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે 5 મિનિટ થઈ ગઈ છે. શાકમાંથી તેલ અલગ થઈ ગયું છે એટલે આપણે સંભારિયા મરચાંનું ગ્રેવીવાળું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, તમને શાકમાં ગ્રેવી વધારે જોઈતી હોય તો પાણી ઉમેરી શકો છો. પણ કાઠિયાવાડી સ્ટાઇલમાં સંભારિયા મરચાંનું શાક બનાવીએ છીએ તેમાં ગ્રેવી આ રીતની હોય છે એટલે પરફેક્ટ એવી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવવામાં આવેલું સંભારિયા મરચાંનું શાક, જે ગ્રેવીવાળું શાક બનાવ્યું છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો શાકની ઉપર લીલા ધાણા ઉમેરવાના છે અને શાકને સાથે મિક્સ કરી લઈશું. તો પરફેક્ટ એવું સંભારિયા મરચાંનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું.
ફ્રેન્ડ્સ, વઢવાણી મરચાંનું શાક છે જે ખાવામાં ચટપટું અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. સાથે વરસાદની સિઝનમાં શાક ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. શાક સાથે તમે પરોઠા સર્વ કરી શકો છો, ભાખરી કે નાન સાથે પણ સર્વ કરી શકો છો. તો આજનું તમને મારું કાઠિયાવાડી સ્ટાઇલમાં સંભારિયા મરચાંનું શાક કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.